श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सर्ववेदान्त सिद्धान्त गोचरं तमगोचरं गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। तत्त्वं पदाभ्यामभिधीयमानयोः ब्रह्मात्मनो शोधितयोर्यदित्थम् श्रुत्यातयोस्तत्त्वमसीति सम्यक् एकत्वमेव प्रतिपाद्यते मुहुः। सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भयेभ्यस्त्राहि नो देवी दुर्गे देवी नमोऽस्तुते। रोगान् शेषान् पहंसि तुष्टा रुष्टा तु कामान् सकलानभीष्टान् त्वामाश्रितानान्न विपन्नराणां त्वामाश्रिता ह्यश्रयतां प्रयान्ति। सर्वाबाधा प्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरी एवमेव त्वया कार्यम् अस्मद्वैरिविनाशनम्। सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भयेभ्यस्त्राहि नो देवी दुर्गे देवी नमोऽस्तुते। रोगान् शेषान् पहंसि तुष्टा रुष्टा तु कामान् सकलानभीष्टान् त्वामाश्रितानान्न विपन्नराणां त्वामाश्रिता ह्यश्रयतां प्रयान्ति। सर्वाबाधा प्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरी एवमेव त्वया कार्यम् अस्मद्वैरिविनाशनम्। सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भयेभ्यस्त्राहि नो देवी दुर्गे देवी नमोऽस्तुते। रोगान् शेषान् पहंसि तुष्टा रुष्टा तु कामान् सकलानभीष्टान् त्वामाश्रितानान्न विपन्नराणां त्वामाश्रिता ह्यश्रयतां प्रयान्ति। सर्वाबाधा प्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरी एवमेव त्वया कार्यम् अस्मद्वैरिविनाशनम्। આત્મજ્ઞાનીના સંચિત કર્મ, આગામી કર્મ અને પ્રારબ્ધ કર્મનું શું થાય એની ચર્ચા આપણે જોઈ રહ્યા છીએ ને ઓલમોસ્ટ જોઈ લીધી છે. એમાં જે 451મો શ્લોક છે એ છેલ્લો છે કે પ્રારબ્ધ કર્મનું શું થાય, તો કે પ્રારબ્ધ કર્મ છે
એ જ્ઞાનીને આત્મજ્ઞાન થયા પછી પણ ભોગવવા જ પડે. અને કયા કારણોસર ભોગવવા પડે? તો કે પ્રારબ્ધ કર્મ કોના જેવા છે? તો કે બાણમાંથી, એટલે કહેવાય ને તીરમાંથી છૂટેલા બાણ જેવા. બાણને પછી આપણે જેમ રોકી ન શકીએ, એવી જ રીતે એકવાર કર્મ ફળ, પ્રારબ્ધ કર્મના ફળ દેવાના ચાલુ થઈ ગયા પછી વચ્ચેથી આપણે એને ન રોકી શકીએ. એવું આ બધા શ્લોકમાં કીધું છે કે જ્ઞાનો દયાત પુરા પ્રારબ્ધમ કર્મ જ્ઞાનાત ન નશ્યતિ. પ્રારબ્ધ કર્મ છે ક્યારેથી ચાલુ થયું છે? તો કે જ્ઞાનો દયાત પુરા. પૂરા એટલે કે પહેલા. કેની પહેલા? તો કે જ્ઞાનનો ઉદય થયો એ પહેલા પ્રારબ્ધ કર્મ છે એ જ્ઞાનાત, જ્ઞાન આત્મજ્ઞાન થઈ જવાથી ન નશ્યતિ, એનો નાશ નથી થતો. અને શું કામ નથી થતો? તો કે સેમ ઉત્સૃષ્ટ બાણવત, જેવી રીતે બાણ છોડ્યું પછી એને પોતાનું લક્ષ્ય છોડીને બીજે ક્યાંય ન જાય, એવી રીતે પ્રારબ્ધ કર્મનું પણ લક્ષ્ય કયું છે? તો કે સ્વફલમ અદત્વા, પોતાનું કર્મફળ આપ્યા સિવાય એ ન નશ્યતિ, એનો નાશ ક્યારેય થતો નથી. એ આપણે જોયું હતું. એના પછીનો શ્લોક પ્રારબ્ધ કર્મનું જ છે. અને એમાં 452 ની અંદર એક એક્ઝામ્પલ આપ્યું કે વ્યાઘ્ર બુદ્ધ્યા બાણઃ વિનિર્મુક્ત. કોક રાજાએ કે કોઈ પણ વ્યક્તિએ આ સામેનું કોઈ ઊભું છે એ જાણે કે વાઘ છે એવી વાઘ બુદ્ધિથી બાણઃ વિનિર્મુક્ત, બાણને જ્યારે છોડ્યું પશ્ચાત પછી ખબર પડી તું ગૌમતો, આ તો ગાય માતા છે. પણ એકવાર બાણ છૂટી ગયું પછી એ ન તિષ્ઠતી, બાણ છે એ ક્યારે ઊભું નથી રહેતું. અને નિર્ભરમ, ડેફિનેટલી ચોક્કસ, વેગેન, જે સ્પીડથી છોડ્યું હોય એ જ, લક્ષ્યમ, જે લક્ષ્ય રાખ્યું છે એ છિન્નતી, એને એ તોડે જ છે, એને કાપે જ છે. એનો અર્થ કે પ્રારબ્ધ કર્મ પણ એકવાર ચાલુ થયા પછી આપણે એને અનુભવ કરવો જ રહ્યો. ભોગવવા કરતા બેટર શબ્દ છે અનુભવ કરવો જ રહ્યો. 454મો શ્લોક જે આપણે જોયો એની અંદર એને કીધું કે પ્રારબ્ધ કર્મ છે એ ખરેખર કોના માટે છે? તો કે પ્રારબ્ધ કર્મ છે ખરેખર જ્ઞાન થયા પછી એને પ્રારબ્ધ કર્મ સાથે કઈ લાગે વળગે નહીં. અને કેવી રીતે ન લાગે વળગે? એટલે અહીંયા લખ્યું છે કે સ્વપ્નાર્થ સંબંધ કથા જાગ્રત એવ. જાગ્રત માણસ થયો, કોઈ સ્વપ્નમાં સ્વપ્ન જોયું ને પછી જાગ્રત, કોઈ વ્યક્તિ જાગી ગયો પછી સ્વપ્નની અંદર જે પણ સ્વપ્ન સંબંધ કથા, એ જે વાતો એને સપનામાં જોઈ છે એ ન યુક્તા, એ પ્રોપર નથી. એને સપનામાં જે પણ પુણ્ય કર્યું છે, પાપ કર્યું છે એની સાથે કઈ લાગતું વળગતું નથી. તેવી જ રીતે પ્રારબ્ધ સદભાવ કથા, આપણે જાગતો વ્યવહારિક સત્તાની અંદર જે પ્રારબ્ધ આપણે ભોગવીએ છીએ કે અનુભવ કરીએ છીએ એ પણ આત્મજ્ઞાની માટે કેવી છે? તો કે એ પણ ન યુક્તા, એને પ્રારબ્ધ કર્મ સાથે કઈ લાગતું વળગતું નથી. શું કામ નથી લાગતું વળગતું? તો એના પહેલી લાઈનમાં કીધું કે એ આત્મજ્ઞાની છે એ કેવી છે? ઉપાધિ તાદાત્મ્ય વિહીન, એ સ્થૂળ અને સૂક્ષ્મ શરીર સાથેનું તાદાત્મ્ય છે એ જરા પણ નથી. એ પોતાની જાતને એવું માનતા જ નથી કે હું સ્થૂળ અને સૂક્ષ્મ શરીર છું. તો પછી એ કેવું છે? તો કે કેવલ માત્ર બ્રહ્મ આત્મના એવ આત્મની તિષ્ઠતઃ મુનેઃ, એ હંમેશા હું બ્રહ્મ તત્વથી છૂટું નથી, અલગ નથી. એવી રીતે જ મુનિઃ આત્મજ્ઞાનીનઃ તિષ્ઠતઃ, એનું મન છે આમ જ રહે છે કે હું અને બ્રહ્મ તત્વ સ્વરૂપતઃ કેવા છે? તો કે એક છે. એવું જાણ હોવાથી એવા જ્ઞાનીને પ્રારબ્ધની કથા પણ ન યુક્તા, એને પ્રારબ્ધ કર્મ છે મારે ભોગવવું પડે છે એવું પણ નથી બોલતા. કારણ કે એને ખબર છે કે જે શરીરની અંદર ફેરફાર થાય છે કે વોટ એવર શરીર કે મનમાં થાય છે
એ ખરેખર કોને થાય છે? તો કે શરીર ને મનને. ક્યાં શરીર મન છું, એટલે કે મને પ્રારબ્ધ કર્મ જે ન લાગે. જેવી રીતે બલ્બ તૂટી જાય તો એની અંદર ઇલેક્ટ્રિસિટીને કાંઈ નથી થતું, બલ્બ એમને રહે છે. એવી જ રીતે આત્મજ્ઞાનીને ખબર છે કે હું માત્ર ચૈતન્ય તત્વ છું. આ પ્રારબ્ધ કર્મ છે કોના છે? તો કે શરીર અને મનના. નતું મમ, મારા નથી. એટલે એને પ્રારબ્ધ કર્મ સાથે પણ કઈ લાગતું વળગતું નથી. એ પણ આપણે જોયું હતું. ને છેલ્લું જે આપણે આ જોયું હતું 459, એને કીધું કે જે વ્યક્તિ છે એ પોતાની જાતને અજહ, હું ચૈતન્ય તત્વ છું, કેવું છું? તો કે જન્મ રહિત. હું ચૈતન્ય તત્વ કેવું છું? તો કે નિત્ય, જેનો ક્યારેય નાશ નથી પામતો, હું હંમેશા રહીશ. શાશ્વત, મારો કોઈ પણ જાતમાં મારી અંદર પરિવર્તન નહીં આવે એઝ એ કોન્શિયસનેસ લેવલ. એ વાણી ઇતિ બ્રુતે શ્રુતિ, શ્રુતિ છે, ઉપનિષદ છે કે વેદાંત છે. આ જે વાણી બોલે છે, વાણી કેવી છે? અમોઘ વાક, જેની અંદર વી કેન નોટ ચેન્જ ઇટ. અમોઘ એટલે કે સંપૂર્ણપણે સત્ય આ વાણી છે. એ બોલે છે કે ચૈતન્ય તત્વ જન્મ રહિત, નિત્ય, શાશ્વત. અને આ જ જ્ઞાનથી તિષ્ઠત, જે વ્યક્તિ છે તદાત્મના તિષ્ઠત, જે પોતાની જાતને એમ જ માને છે કે હું અજહ છું, નિત્ય છું, શાશ્વત છું, અને એવી જ રીતે પોતાની જાતને માને છે, એવી વ્યક્તિની કુતઃ પ્રારબ્ધ કલ્પના. આવી વ્યક્તિ છે એની પ્રારબ્ધ કલ્પના કરવી એ કેવી છે? તો કે યુઝલેસ છે. માણસને પ્રારબ્ધની કલ્પના ન કરી શકાય, કારણ કે એને આ શરીરનું શું થશે એમાં રસ જ નથી. એટલે શંકરાચાર્યજીને જ્યારે એકવાર સ્ટોરી એવી છે ને કે પેલો પારધી નહીં પણ એક અઘોરી હતો, એને શંકરાચાર્યજીને એમ કીધું કે મારે 32 લક્ષણા પુરુષનો આહુતિ આપવી છે, કે બલિ આપવી છે માને, કાલી માને. એટલે શંકરાચાર્યજી કે શું કામ? તો કે એનાથી હું સદેહે ભગવાન શંકરના ધામમાં જઈશ ને એવું કે છે કે મને આનંદથી હું ત્યાં લાંબો સમય રહી શકીશ. એટલે શંકરાચાર્યજી એને કીધું કે ભાઈ મને તું મારું શરીર લઈ લે. એને કીધું કે તું 32 લક્ષણો પુરુષ કોણ છે? તો મારી સામે ઉભા આપ, તમે પોતે જ છો, એટલે મારે તમારું પોતાનું બલિદાન દેવું છે માં કાલી. એટલે શંકરાચાર્ય છે કે તારે આપવું હોય તો વાંધો નહીં, પણ અત્યારે મારી સાથે આટલા શિષ્યો છે, એ તને થોડા મારવા દેશે, મારું માથું કાપવા દેશે. એના કરતા તું એક કામ કર કે સાંજે બધા સુઈ ગયા હશે રાત્રે, અને હું ધ્યાનમાં જ્યારે બેઠો હોઈશ ત્યારે તું રાત્રે આવી અને મારો વધ કરી જશે, અને મારું માથું લઈ જજે અને ભગવાનને ધરી દેજે, કે તારું કામે થઈ જાય, શિષ્યને પણ કઈ વાંધો ન આવે. આવું જે વિચારી શકે એને કહેવાય કુતઃ પ્રારબ્ધ કલ્પના. એટલે કે જેને સંપૂર્ણ દેહ સાથે તાદાત્મ્ય જ નથી, એને પછી પ્રારબ્ધ કર્મ સાથે શું લેવા દે? અને છેલ્લું કહેવાય ને યુક્તિ સહિત શંકરાચાર્યજી કીધું કે શરીરસ્ય અપી પ્રારબ્ધ કલ્પના ભ્રાંતિ એવ હિ. શરીરને આ પ્રારબ્ધ છે એ કલ્પના છે એ કેવી છે? તો કે જસ્ટ ભ્રાંતિ. ભ્રાંતિનો અર્થ થાય જસ્ટ ઇમેજિનેશન, જે સાચું નથી. અને શું કામ સાચું નથી? તો જેવી રીતે મેં કીધું કે દોરડાની અંદર સાપ જો એ કેવી છે? તો કે આપણી ભ્રાંતિ. હવે જો દોરડાની અંદર સાપ છે, એ સાપની સત્યતા કેટલી? તો કે સાપની સત્યતા કાંઈ નહીં, સાપ જેવું છે જ નહીં, તો આપણી કલ્પના જ છે. એટલે મેં અહીંયા પહેલું વાક્ય લખ્યું છે કે રજ્વામ અધ્યસ્તસ્ય કલ્પનાયાહ સર્પસ્ય કુતઃ સત્વ. સર્પની સત્યતા, એનું કહેવાય ને એક્ઝિસ્ટન્ટ, અહીંયા કહેવાય સત્યતા કેની? તો કે કલ્પના વાળા સાપની સત્યતા કેટલી? એ છે એની શક્યતા કેવી? તો કે છે જ નહીં. હવે જેની છે જ નહીં, તો કે એવા ભ્રાંતિ વાળા સર્પનું માંથી કોઈ જનીહી, એની ઉત્પત્તિ કેવી રીતે થાય? એમાંથી એ કલ્પનાના સાપમાંથી બીજો સાપ ઉત્પન્ન થયો, એવું શક્યતા છે? તો કે કુતઃ જની, એમાંથી બીજાનો જન્મ કેવી રીતે થાય? અને જેનો જન્મ જ નથી એનો નાશ ક્યાંથી થાય? અજન્મસ્ય સર્પસ્ય કુતઃ નાશઃ, એનો નાશ શક્ય નથી. અને જેની સત્યતા જ નથી
એવા સર્પનું પ્રારબ્ધ કુતઃ, જે આપણે સપનાની અંદર કે ઓલા દોરડાની અંદર જે સાપ જોયો એ આપણે કે હવે આ સાપ કેટલો વખત જીવશે, એ ક્યારે મરશે, એવું કલ્પના કરવી એ કેવું છે? તો કે વાહિયાત. કારણ કે એ છે જ નહીં તો પછી એનું પ્રારબ્ધ કર્મ ક્યાંથી સાપ? એવું જ કેવું છે તો કે આ ચૈતન્ય તત્વનું. એટલે શંકરાચાર્યજી જે ઉપર લખ્યું છે એની અંદર છે અધ્યસ્તસ્ય કુતઃ સત્વ. ખરેખર એવું કહેવામાં આવે છે ને જે શક્ય છે કે જેવી રીતે દોરડાની અંદર સાપ જો એ કેવું છે તો કે આપણો અધ્યાસ. અધ્યાસનો અર્થ થાય કલ્પના. એવી જ રીતે ચૈતન્ય તત્વ ઉપર આખા જગતને જોવું એ પણ શું છે તો કે કલ્પના. એટલે કીધું અધ્યસ્તસ્ય જગત, જે જગત કલ્પના છે એ ખરેખર એ જગતનું કુતઃ સત્વ, એની સત્યતા કેટલી? વાસ્તવિક રીતે જોવા જાય તો એની સત્યતા ખરી. હવે જેની સત્યતા જ નથી એમાંથી કુતઃ જનિહિ, એમાંથી જન્મ ક્યાંથી થાય? કુતઃ જનિહિ, અને જનિનો અર્થ થાય જન્મ. એનો જન્મ ક્યાંથી થાય? અજાતસ્ય, જેનો જન્મ જ નથી. અજાત એટલે આપણે ગુજરાતીમાં ગાળ કે અજાત એવું નથી. અજાત, જાતનો અર્થ થાય જન્મ, અનો અર્થ થાય જેનો જન્મ નથી. એટલે કે જેનો જન્મ જ નથી, કુતઃ નાશ, એનો નાશ ક્યાંથી થાય? અને જે ખરેખર અવેલેબલ જ નથી, અસતઃ, જે એક્ઝિસ્ટન્ટ જ નથી, એનું પ્રારબ્ધમ કુતઃ. એવા ચૈતન્ય તત્વનું પ્રારબ્ધમ ક્યાંથી? જે વ્યક્તિ શરીર સાથે તાદાત્મ્ય છે ને એનું જ પુનરપી જનનમ પુનરપી મરણ. પણ જે વ્યક્તિને આ જગત જ વાહિયાત લાગે છે, જે જગત છે જ ને, એવા વ્યક્તિને પ્રારબ્ધ કર્મ સ્પર્શે જ નહીં. એ માને કે આ જે શરીરમાં ફેરફાર થાય છે કોના છે? તો કે અત્યારે જે મને સાધન આપવામાં આવ્યું છે સાધનમાં છે, નતું મમ, આ મારું નથી. અધ્યાત્મ જે કહેવાય ને ઉપનિષદ છે એટલે સ્વપ્ન દેહો યથા અધ્યસ્ત. સ્વપ્નની અંદર જે શરીર છે એ કેવું છે તો કે કાલ્પનિક છે. અધ્યસ્થનો તો તે કાલ્પનિક છે. તથા એવ અયમ સ્વદેહક, આપણું આ શરીર પણ કેવું છે તો કે વાસ્તવિક રીતે જોવા જાય તો કાલ્પનિક જ છે. અધ્યસ્તસ્ય કુતઃ જન્મ, જેની કલ્પના કરવામાં આવે છે એ કલ્પનામાંથી કોઈનો જન્મ ક્યાંથી થાય? અને જેનો જન્મ જ ન હોય તો કે કુતઃ પ્રારબ્ધ, એની પ્રારબ્ધ જ ક્યાં છે જેનો જન્મ ન હોય. એટલે કે ચૈતન્ય તત્વ હું છું એ માનવા વાળાને એ જ ખબર છે કે હું માત્ર ચૈતન્ય તત્વ છું. આ ચૈતન્ય તત્વનો જન્મ નથી, અને જો જન્મ જ ન હોય તો પ્રારબ્ધ કર્મ સાથે ક્યાંથી લાગે વળે? એટલે કે એને પ્રારબ્ધ કર્મ ન જોય. તો પ્રારબ્ધ કોને લાગુ પડે? એટલે મેં કીધું કે અન્ય, આમાં આ છે ને કઠોપનિષદનો મંત્ર છે અને એમાં લખ્યું છે અન્યે પ્રપદ્યંતે. અન્ય એટલે કે જેને જ્ઞાન નથી એવા બીજા, યોનિમ, બીજું શરીર છે, બીજું કારણ છે, પ્રપદ્યંતે એ પ્રાપ્ત કરે છે. કોના માટે? શરીરત્વાય, પોતાના શરીર માટે. દેહિનઃ, અને કોણ નક્કી કરે કે કઈ જગ્યાએ કેવી રીતે જન્મ થાય? તો કે યથા કર્મ યથાશ્રુતમ, જેવી રીતે કર્મ કર્યા હોય, જેવી રીતે આ જીવન આપણે જીવવા હોય તેવી જ રીતે આપણને બીજો જન્મ મળે. યથાશ્રુતમ શ્રુતિમાં છે જ. અને એ અન્ય અનુસંયંતી, કોક છે એ જળ યોની પ્રાપ્ત કરે, કોક પ્રાણી યોની, કોક પશુ યોની, કોક પક્ષી યોની, કોક મનુષ્ય, કોઈ દેવતા યોની. એ ક્યાં બેઝ ઉપર? તો કે યથા કર્મ યથાશ્રુત, જેવા કર્મ એવો જન્મ. માણસ અહીંયા ગમે એટલો નાચી લે, કોઈ જોતું નથી, ગમે એટલું કરી શકે, પણ એક તો છે જોવા વાળો ઈશ્વર, એને એ પ્રમાણે એને જન્મ આપે છે. આટલું આપણે જોયું હતું. છેલ્લું પ્રારબ્ધ કર્મ માટેનો આ શ્લોક છે. જ્ઞાનેના જ્ઞાન કાર્યસ્ય સમૂલસ્ય લયો યદી તિષ્ઠત્વયં કથમ દેહઃ ઇતિ શંકાવતો જડાન
સમાધાતુમ બાહ્ય દ્રષ્ટ્યા પ્રારબ્ધમ વદતિ શ્રુતિઃ. હવે જ્યારે એમ કહેવામાં આવે કે ખરેખર જગત જેવું છે જ નહીં, વાસ્તવિક રીતે, એટલે એમ કે ધારો કે માણસો એમ કહેતા હોય, કોણ બોલે છે? તો કે શંકાવતઃ જડાન. શંકાવતઃ નો અર્થ થાય જેને શાસ્ત્રની અંદર ડાઉટ છે, શંકા છે, અને જે જડ બુદ્ધિ વાળા છે, જડાનો તો જડ બુદ્ધિ, જેને સૂક્ષ્મ બુદ્ધિ નથી, જેને ખરેખર શાસ્ત્ર શું કહેવા માંગે છે એની કઈ સમજ નથી, એ લોકો છે એ શું બોલે છે? તો કે કોક એમ કે છે, આ બધા શંકા કરે છે, તમે જો એમ કહેતા હોય જ્ઞાનેન અજ્ઞાન કાર્યસ્ય સમૂલસ્ય લયઃ, કે ધારો કે ઉપનિષદ કે વેદાંત એવું કહેતા હોય જ્ઞાનેન, આત્મજ્ઞાન વડે, અજ્ઞાન કાર્યસ્ય, આખું જગત ઇન્ક્લુડિંગ અવર બોડી માઇન્ડ સેન્સ કોમ્પ્લેક્સ, આખું જગત પ્લસ આપણું પોતાનું શરીર, એ બધું જ શું છે? તો કે સમૂલસ્ય લયઃ. મૂલ નો અર્થ થાય કારણ, સમૂલ એટલે કે કારણ સહિત અજ્ઞાન કાર્યનો શું થઈ જાય? તો કે લય થઈ જાય. ક્યારે? તો કે જ્ઞાને. જેવું જ્ઞાન થાય ત્યારે અજ્ઞાનનું સંપૂર્ણ કાર્ય છે એનું મૂળ સહિત, કારણ સહિત નાશ થાય. હવે જો આખું અજ્ઞાન કાર્યનો નાશ થતો હોય તો એની અંદર દેહ પણ અજ્ઞાનનું જ કાર્ય છે ને, તો પછી દેહ શું કામ રહે છે? એટલે કે તિષ્ઠતિ અયમ કથમ દેહ, તો પછી આ દેહ છે શું કામ રહે છે? એવું કોણ બોલે છે? તો કે શંકાવતઃ જડાન. જેને શાસ્ત્રો પર વિશ્વાસ નથી, જેને જગત સાચું લાગે છે, એવી વ્યક્તિ કહે છે કે જો તમારા માનવા પ્રમાણે આત્મજ્ઞાનથી આખું અજ્ઞાન છે એ કારણ સહિત જો નાશ પામતું હોય તો શરીર શું કામ રહે છે? શરીરનો નાશ શું કામ નથી થતો? એટલે શ્રુતિ શું કામ બોલે છે? તો કે એટલા માટે થઈ સમાધાતુ, એવા માણસોના મનનું સમાધાન કરવા માટે બાહ્ય દ્રષ્ટિયા, એને થાય વ્યવહારિક દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને, અથવા વ્યવહારિક સત્તાને ધ્યાનમાં રાખીને, સત્તાને ધ્યાનમાં રાખીને શ્રુતિ વદતી, શ્રુતિ છે, વેદો છે, કહે છે, શું કહે છે? તો કે પ્રારબ્ધ, તમારે તમારું પ્રારબ્ધ કર્મ ભોગવવું જ રહ્યું. એટલે કે ખરેખર આત્મજ્ઞાનીની દ્રષ્ટિએ પછી જગત જેવું છે જ નહીં. આત્મજ્ઞાનીની દ્રષ્ટિએ શું છે? તો કે અહીંયા માત્ર ચૈતન્ય તત્વ છે, અથવા અહીંયા માત્ર બ્રહ્મ તત્વ છે. જે રીતે નરસિંહ મહેતાએ કીધું બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે, એટલે કે એના સામે તો માત્ર બ્રહ્મ છે, પણ એના સિવાયના બધા માટે તો આખું જગત છે. તો એ લોકોના મનમાં એવું ઉતરે ને કે એકવાર અજ્ઞાન જતું રહે તો પછી શરીરે જતું રહેવું જોઈએ ને, શરીર શું કામ નથી જતું રહેતું? એટલે શ્રુતિ એમ કે છે કે શરીર એટલા માટે નથી જતું રહેતું કે વ્યવહારિક સત્તા છે તો એને પોતાના પ્રારબ્ધ કર્મ ભોગવવા જ પડે. પણ આત્મજ્ઞાનીને પૂછો તો એ આત્મજ્ઞાનીને પ્રારબ્ધ કર્મ સાથે કોઈ પણ પ્રકારનું લેવા દેવા નથી. એ શરીર છે તોય હરિહરિ, શરીર ન હોય તોય હરિહરિ, એ કક્ષાએ પહોંચેલા. કારણ કે આત્મજ્ઞાની એમ જ માને છે કે અહમ ચૈતન્યમ, ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રૂપ, પોતાની જાતને ચૈતન્ય તત્વ જ માને છે. અને આ ચૈતન્ય તત્વ કેવું છે? તો કે સર્વવ્યાપક, અજહ. હવે જેનો જન્મ જ નથી તેનું પ્રારબ્ધ કર્મ ક્યાંથી? જે નિત્ય જ છે એનું પ્રારબ્ધ કર્મ ક્યાંથી? અને જે એકમેવ અદ્વિતીયમ છે એવા વ્યક્તિનું પ્રારબ્ધ કર્મ ક્યારે પણ ન હોઈ શકે. પણ સામાન્ય માણસોને બુદ્ધિમાં ઉતારવા માટે શ્રુતિ વદતી. અને આજે હું એક બુક વાંચતી હતી, એમાં એવું લખ્યું છે કે જે આત્મજ્ઞાનીનું કદાચ અપમાન કરે એ વ્યક્તિને ક્યારેય સુખ પ્રાપ્ત ન થાય, એવું બતાવવા માટે એક સ્ટોરી નાની હતી કે એક વ્યક્તિ હતું, એનું નામ હતું દગ્ધ શાકલ્ય. એક વ્યક્તિ નામ હતું દગ્ધ શાકલ્ય. હવે એ વ્યક્તિએ યાજ્ઞવલ્ક્ય મુનિનું અપમાન કર્યું, ઘોર અપમાન. એને ઉતારી પડ્યા, બહુ અપમાન કર્યું. યાજ્ઞવલ્ક્ય મુનિને કઈ નહોતું, પણ એનાથી ભગવાન નારાજ થયા અને આ વ્યક્તિનું ઓન ધ સ્પોટ
ડેથ થઈ ગયું, કે ઓન ધ સ્પોટ મરી ગઈ. આજે દગ્ધ શાકલ્ય. હવે જેવી મરી ગઈ એટલે પછી યાજ્ઞવલ્ક્ય મુનિને એની દયા આપી અને એને પોતાના શિષ્યોને કહી અને એનો અગ્નિ સંસ્કાર કરાવ્યો. અગ્નિ સંસ્કાર કરાવ્યા પછી જે આપણે કે અસ્થિ વધે, રાખ વધી, એને નાની નાની કુલડીમાં ભરીને એને કીધું કે નદીમાં જઈને એને પધરાય આવો. યમુના નદી હતી કે ગંગા નદી એની બાજુમાં, પ્રયાગમાં હતા એટલે. તો બધા શિષ્યોએ આપણે કુલટીમાં પછી ઉપર બાંધતા હોય, જો ખબર હોય તો લાલ કે લીલું કપડું, એ લોકો બાંધી અને નદીમાં પધરાવા જતા હતા. તો રસ્તામાં ચોર મળ્યા. ચોરને એવું થયું કે આમાં બહુ બધું સોનું હશે, કારણ કે આવી રીતે બાંધ્યું છે, ચરુ હશે કે સમથિંગ હશે. તો એ બધાએ ત્યારે ને ત્યારે એ બધી કુલડી લઈ લીધી, તોડી નાખી. જોવા તો ધૂળની અંદર એ રાખ ભળી ગઈ. એટલે મર્યા પછી પણ જે આત્મજ્ઞાનીનું અપમાન કરે છે એની ગતિ સારી નથી. તો એના કરતા બેટર એવું છે કે જો આત્મજ્ઞાનીને કોઈ ન સમજી શકે તો એવું બોલવું વધારે સારું કે એનું પ્રારબ્ધ કર્મ ભોગવવું જ રહ્યું. પણ જ્ઞાનીને પૂછે તો એમ કે મારે પ્રારબ્ધ કર્મ છે જ નહીં, કારણ કે બંને તો એક જ છે, બ્રહ્મ ને ચૈતન્ય તત્વ. એટલે એને કીધું. એટલે આ શ્લોકની અંદર કહેવાનો ભાવાર્થ એટલો જ કે શંકાવતને જડ લોકો માટે થઈને જ શ્રુતિ હિ વદતી. વેદ કહે છે કે પ્રારબ્ધ કર્મ કોના માટે છે, તો કે ભોગવવું, તો કે જ્ઞાને. કારણ કે એ લોકો ન સમજી શકે. હવે જે લોકો ઇવન ઇન્ક્લુડિંગ અસ ઓલ્સો, જે આ જગતને સંપૂર્ણ સત્ય માને, અને શ્રુતિ એમ કે આ જગત છે સંપૂર્ણ અસત છે, ખરેખર એક્ઝિસ્ટ છે જ નહીં. હવે એ જ માનવામાં ન આવે તો પછી આખું જગત છે જ નહીં, ક્યાંથી જાય? એટલે લેખો જ્ઞાનેન અજ્ઞાન કાર્યસ્ય સમૂલસ્ય લયઃ. જો એવું માનતા હોય તો પછી આ દેહનું શું થાય? એવા માણસોને જવાબ આપવા માટે થઈ શ્રુતિએ કીધું કે પ્રારબ્ધ કર્મ છે એ ભોગવવું જ રહ્યું. સમાધાતુમનો અર્થ થાય એની શંકાને ક્લિયર કરવા માટે, સમાધાન કરવા માટે વ્યવહારિક સત્તાને ધ્યાનમાં રાખીને શ્રુતિ પ્રારબ્ધમ વદતી. શ્રુતિ છે એ પ્રારબ્ધ કર્મ ભોગવવું રહ્યું એવું શું કે છે? તો કે કહે છે. ને પછી મેં બધી સંધિ છૂટી પાડી ને એમાં લખ્યું છે કે જ્ઞાનેન. કેવું જ્ઞાન? તો અહીંયા લખી શકે જ્ઞાનેન નો અર્થ થાય આત્મજ્ઞાનેન. આત્મજ્ઞાન વડે, એટલે અહીંયા ત્રીજી વિભક્તિ છે, એટલે આત્મજ્ઞાન વડે અજ્ઞાન કાર્ય. આ જગતને સત્યતા આપવી એ પણ અજ્ઞાન છે. આ શરીર હું છું માનવું એ પણ અજ્ઞાન છે. ઇવન આખું જગતની અંદર માણસો જે જુદા જુદા દેખાય છે એ બધા સત્ય છે, એ બધું માનવું અજ્ઞાન છે. જેવું જ્ઞાન થાય એટલે જગત રહેતું જ નથી. જાગીને જવું તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા. એટલે કે અજ્ઞાન કાર્ય છે એનું શું થાય? સમૂલનો અર્થ થાય મૂલમ સહિત. અને આખા જગતનું મૂળ કયું છે? તો કે અજ્ઞાન સહિત. અજ્ઞાન છે એ બધાનું મૂળ છે. સહિત એટલે કે સાથે, એટલે કે અજ્ઞાન સહિત આખું જગત છે એનો જો લય, જો તમે એમ કહેતા હોય લય થાય તો કથમ, હાઉ કેન, કેવી રીતે? અયમ દેહ તિષ્ઠતિ. આ દેહ છે એ કેવી રીતે ટકી શકે? એને મરી જ જવું જોઈએ, જગત જેવું હોત નહીં. આત્મજ્ઞાનીના શરીરનું થાય શું? એટલે કે ઇતિ જડાંશ શંકાવત. એવા માણસો છે જે જડ છે, જેને હંમેશા આવી શંકાઓ રહેલી છે, એના માટે થઈ શ્રુતિ, એના માટે થઈ વેદ છે શું કહે છે? તો કે પ્રારબ્ધ વદતી. એવા લોકો માટે થઈ પ્રારબ્ધ કર્મ છે. કોની દ્રષ્ટિએ? તો કે અજ્ઞાનીની દ્રષ્ટિએ. જ્ઞાનીની દ્રષ્ટિએ ઇવન ન પ્રારબ્ધ કર્મ, ન સંચિત કર્મ, ઇવન ન આગામી કર્મ, એ તો સંપૂર્ણ મુક્ત જ છે. અહીંયા એવું કહેવાય કે બધો જ ઉપદેશ છે એ ગુરુજીએ એના શિષ્યને આપી દીધો. આપ્યા પછી હંમેશા એમ કોક એમ પૂછે કે તમે મને આખું વેદાંત છે એક શ્લોકમાં ન કહી શકો? એટલે કે આ છેલ્લો, આ જે 478 નો શ્લોક છે એને કહી શકાય કે એ બધા જ ઉપનિષદનો નિચોડ છે, કે બધી જ શ્રુતિઓનો નિચોડ છે.
वेदांत सिद्धांत निरुक्तिरेषा ब्रह्मेव जीव सकलं जगच्च अखंड रूप स्थितिरेव मोक्षः ब्रह्माद्वितीये श्रुतयः प्रमाणम्। एषा वेदांत सिद्धांत निरुक्ति ની આપણે કહે ને યુ પ્લીઝ એક્સપ્લેન ઇન બ્રીફ, ટૂંકમાં બધું કહી દો. નિરુક્તિને કહેવાય ઇન બ્રીફ, ટૂંકમાં. એષા નિરુક્તિ, આ શોર્ટ એક્સપ્લેનેશન છે. કોનું શોર્ટ એક્સપ્લેનેશન છે? કે ટૂંકમાં સમજણ છે. કોની? તો કે વેદાંત સિદ્ધાંત. વેદાંત જે પ્રતિપાદ કરવા માંગે છે, કે વેદાંત જે સાબિત કરવા માંગે છે, એષા નિરુક્તિ. ધીસ ઇઝ ઇઝ બ્રીફ એક્સપ્લેનેશન. ઉક્તિ એટલે કે કહે છે, નિરુક્તિ એટલે ટૂંકમાં. ટૂંકમાં કહે છે, અને ટૂંકમાં ખરેખર શ્રુતિઓની અલ્ટિમેટ વિઝન કઈ છે? તો કે એક જ. અને કઈ વિઝન છે? તો કે બ્રહ્મ એવ જીવ. આ પેલું. સકલમ જગત ચ આપણે કહેવાય બ્રહ્મ એવ. ત્રણ વસ્તુ છે જગતની અંદર. આપણે હમ સાંભળ્યા જ કરીએ. એક બ્રહ્મ છે, પછી જીવ છે, આપણે પોતે જીવ છીએ, અને સકલમ જગત, સંપૂર્ણ જગત, સકલમ જગત. જીવ ઇઝ ઇક્વલ ટુ શું છે? તો કે બ્રહ્મ. સકલમ જગત ઇઝ ઇક્વલ ટુ શું છે? તો કે બ્રહ્મ. એટલે કે બ્રહ્મેવ જીવ. આ બ્રહ્મ છે એ શું છે? તો કે જીવ જ છે. એટલે કે જીવ અને બ્રહ્મ કેવા છે? તો કે આઈડેન્ટિકલ, બંને એક જ છે. એવનો થતા ઇઝ ઇક્વલ ટુ એક જ છે. સકલમ જગત છે, આખે આખું જગત. સકલમ કયો એટલે ખરેખર આપણા સ્થૂળ અને સૂક્ષ્મ શરીર સાથેનું જગત. પણ આપણને એવી ટેવ પડી ગઈ છે આખું જગત, એટલે આપણે પોતાની બાકાત રાખી. એટલે કે ખરેખર સકલ જગતની અંદર ઇન્ક્લુડિંગ અવર બોડી માઇન્ડ. પણ મોટા ભાગે માણસોને શું છે? તો કે પછી જગત જુદું ને હું જુદું. એટલે ત્રણેય વસ્તુ લખી કે બ્રહ્મ, જીવ અને સકલમ જગત. ખરેખર બધું જ શું છે? તો કે બ્રહ્મ એવ. બ્રહ્મ તત્વ સિવાય અહીંયા બીજું કઈ છે જ નહીં. બ્રહ્મ અર્થ બીજું કઈ ન માનતા ચૈતન્ય તત્વ. કોકને એમ થાય કે બ્રહ્મ કોક ભગવાનનું નામ છે, એવું નહીં. પણ બ્રહ્મનો અર્થ થાય કોન્શિયસનેસ. એટલે કે જીવ પણ શું છે? તો કે ચૈતન્ય છે. આખે આખું જગત પણ શું છે? તો કે ચૈતન્ય છે. તો પછી મોક્ષ કોને કહેવાય? માણસો એમ પૂછે કે વોટ ઇઝ ધ નેમ ઓફ મોક્ષા? એટલે કીધું કે જે આ જ્ઞાનને હંમેશા પોતાના મનમાં કાયમ માટે રાખે અને એની સાથે એક થઈ જાય, એમાંથી એ સ્થિતિમાંથી ક્યારે બહાર ન આવે, એનું નામ મોક્ષ છે. અખંડ રૂપ સ્થિતિ એવ મોક્ષ. કઈ અખંડ સ્થિતિ? તો કે અહમ બ્રહ્મણ ન ભિન્ન. આખે આખું જગત પણ બ્રહ્મ છે. હું જેની સાથે વ્યવહાર કરું છું એ પણ બ્રહ્મ છે. હું પણ બ્રહ્મ છું. એને કહેવાય અખંડ રૂપ સ્થિતિ. આની અંદર ક્યાંય ભેદ નથી. આખે આખું જગત કેવું છે? તો કે બ્રહ્મ એવ. એટલે આપણને એવું લાગે નહીં, પણ એ જે નરસિંહ મહેતાએ જે સ્ટેટમેન્ટ આપ્યું છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે, એને કહેવાય અખંડ રૂપ સ્થિતિ. આખે આખું જગત કેવું છે? તો કે ભાગ નથી. ખંડ છે ને એનો અર્થ થાય ભાગ, પાર્ટ, ભાગ. પણ આખે આખું અખંડ નો અર્થ થાય એકતા જોવી, સમદર્શન કરવું. એમાં જ જેની સ્થિતિ છે, જેની મનોસ્તુતિ છે, જેનું જ્ઞાન આની અંદર જ રહ્યું છે, ઇઝ ઇક્વલ ટુ એવ મોક્ષ. આનું નામ જ શું છે? તો કે મોક્ષ. મોક્ષ છે મર્યા પછીની ઘટના નથી. મોક્ષ છે કંઈક આમ નવું કરીને કંઈક પ્રાપ્ત કરવાની ઘટના નથી. મોક્ષનું નામ એક જ છે કે આખે આખા જગતને પણ બ્રહ્મ જેવું, પોતાની જાતને પણ ચૈતન્ય તત્વ જોવું, અને હું સર્વવ્યાપક ચૈતન્ય તત્વ બ્રહ્મથી જુદું નથી એવું સતત મનમાં જેને ખાતરી છે, એનું નામ છે મોક્ષ. અને એ ચૈતન્ય તત્વ કે બ્રહ્મ છે એ કેટલા છે? ધારો કે કોક પૂછે ને કીધું કે બ્રહ્મ છે એ કેવું છે? તો કે અદ્વિતીય. there is a no second thing. બીજી કોઈ વસ્તુ નથી બ્રહ્મ સિવાય. અદ્વિતીય. દ્વિતીય નો અર્થ થાય બીજું, અદ્વિતીય નો અર્થ થાય there is a no other thing. અહીંયા બ્રહ્મ સિવાય બીજું કઈ નથી.
અને આવું બોલવા માટે તમને કયો રાઈટ છે, કેવી રીતે બોલી શકો? એટલે શંકરાચાર્ય કીધું શ્રુતયઃ પ્રમાણ. શ્રુતયઃ નો અર્થ થાય શ્રુતિઓ, કારણ કે કેટલા બધા ઉપનિષદ છે, એ બધા જ શું છે તો કે પ્રમાણ, જ્ઞાનનું સાધન છે. પ્રમાણનો અર્થ થાય પ્રમાયાહ સાધનમ ઇતિ પ્રમાણ. જે જ્ઞાનનું સાધન હોય એને કહેવાય પ્રમાણ. તો આ બધા જ ઉપનિષદો છે એ આ જ્ઞાનનું સાધન છે. કયું? તો કે બ્રહ્મ કોણ છે, મોક્ષ શું છે, ઇવન જીવ શું છે. કારણ કે ત્રણ અંદર જ આપણને તકલીફ છે. ઈશ્વર, આપણને બ્રહ્મમાં બહુ ખબર નથી સામાન્ય માણસોને. ઈશ્વર જુદો, જીવ જુદો અને જગત જુદું. શાસ્ત્ર કહે છે કે જીવ સ્વરૂપતઃ, કહું છું, ન તો ઉપાધિતઃ. જીવ અને ઈશ્વર સ્વરૂપતઃ કેવા છે તો કે બંને એક છે. જીવ પણ ચૈતન્ય છે અને ઈશ્વર પણ ચૈતન્ય છે. અને જગત આખે આખું શું છે? તો ઈશાવાસ્યમ ઇદમ સર્વમ ઈશાવાસ્યમ. આખે આખું જગત છે એ પણ ઈશ્વર છે. તો આનો અર્થ શું થયો? તો કે ત્રણે એક આપણે એક કરી શકીએ ને. જગત ઇઝ ઇક્વલ ટુ ઈશ્વર, ઈશ્વર ઇઝ ઇક્વલ ટુ જીવ. એટલે કે જીવ, જગત ને ઈશ્વર બધા શું છે તો કે માત્ર ચૈતન્ય તત્વ. અને જેનું મન આની સાથે સંપૂર્ણ આઈડેન્ટિકલ થઈ ગયું છે, ઇઝ ઇક્વલ ટુ મોક્ષ. આનાથી બીજી એક ઘટના નથી. આપણે જે શ્લોક મંત્ર બોલીએ છીએ પેલું પૂરું થાય ત્યારે, પ્રત્યેક વર્ગ સત્સંગ પૂરો થાય ત્યારે પૂર્ણમદઃ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમ ઉદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. સપોઝ અહીંયા હું લખું કે આ માટી છે, પછી આમાંથી આપણે ઘડો બનાવીએ, તો આપણે શું કહીએ કે આ પણ માટી છે, ઘડો પણ શું છે? માટી જ છે. કારણ કે હવે તો તમે જ્ઞાની થઈ ગયા છો કે ઘડોમાં શું છે તો કે માટી જ છે. એટલે કે અદહ માટી, અદહ નો કહેવાય પણ અદહ અત્યારે લઈએ, અદહ માટી, આ પણ માટી છે અને તે પણ માટી, અદહ એટલે કે તે માટી છે. અમારી સામે ઘડો છે એ પણ શું છે તો કે માટી છે. શું કામ આ ઘડાને તમે માટી કહો છો? તો કે પૂર્ણાત પૂર્ણમ ઉદચ્યતે. માટીમાંથી આ માટીનો ઘડાનો એક નામ અને આકાર આપ્યો એટલા માટે. એટલે કે પૂર્ણાત માટીમાંથી આ પૂર્ણમ છે, આ ઘડો જેને આપણે માટી કહીએ છીએ, એ શું થાય છે તો કે ઉદચ્યતે, એમાંથી બનાવેલો છે. હવે આ ઘડામાંથી આપણે માટી લઈ લઈ તો બાકી શું રહેશે? ઘડો રહેશે આકાર? ન રહે. બાકી શું રહેશે તો કે માટી જ રહેવાની. માટીમાંથી ઘડો બન્યો, ઘડો ખરેખર માટી જ છે. તો એનો અર્થ કે માટીમાંથી પાછું આપણે માટી કાઢી લઈ તો માટી જ રહેવાની. ઘડો તો એક નામ છે ને આકાર છે. એવી જ રીતે આખે આખું ઇદમ પૂર્ણ અદઃ પૂર્ણ પૂર્ણમદઃ. પૂર્ણનો અર્થ થાય ચૈતન્ય તત્વ. ઇદમ પૂર્ણ, આ જગત છે એ પણ કેવું છે તો કે પૂર્ણ. અહીંયા પૂર્ણનો અર્થ થાય ચૈતન્ય તત્વ. આ પૂર્ણનો અર્થ થાય જગત. ઇન શોર્ટ જોઈએ છે પૂર્ણમદઃ પૂર્ણમિદમ. શું કામ તમે એમ કહો છો કે આ જગત જ પૂર્ણ છે? તો કે પૂર્ણાત પૂર્ણાત ચૈતન્યતા, એટલે કે બ્રહ્મમાંથી કે ચૈતન્ય તત્વમાંથી પૂર્ણાત પૂર્ણમ, આ જગત છે જે પૂર્ણ છે એ ઉદચ્યતે. ઉદચ્યતે નો અર્થ થાય બહાર આવ્યું છે, ઉદ્ભવ થયું છે. ઉદચ્યતે નો અર્થ થાય ઉદ્ભવ થયું છે. એટલા માટે થઈ અદઃ પૂર્ણ ઇદમ પૂર્ણ. પૂર્ણાત પૂર્ણમ પૂર્ણસ્ય. અહીંયા પૂર્ણસ્ય નો અર્થ થાય આ જગત જે પૂર્ણ છે એ જગતમાંથી, જગત 6/1 છે જગત, આ જગતમાંથી પૂર્ણસ્ય પૂર્ણમાદાય. પૂર્ણમ નો અર્થ થાય ચૈતન્ય તત્વ. આદાય લઈ લેવામાં આવે. તો જગત લે કેમ પૂર્ણ રહે? તો કે પૂર્ણમેવ અવશિષ્યતે. બાકી શું રહે તો કે પૂર્ણ. એટલો અર્થ કે આ જગત પણ બ્રહ્મ છે, ચૈતન્ય છે, આ જીવ પણ ચૈતન્ય છે અને બ્રહ્મ પણ ચૈતન્ય છે. ત્રણે બધા કેવા છે
તો કે માત્ર ચૈતન્ય. અને જે આવી સમજણની અંદર અખંડ રૂપ સ્થિતિ, જેની સ્થિતિ આની અંદર અખંડ રહે, એમાં ક્યારેય પછી એને ભેદ ન દેખાય, એનું નામ શું છે? તો કે મોક્ષ. કારણ કે બ્રહ્મ તત્વ કેવું છે? તો કે એકમેવ અદ્વિતીય. ચૈતન્ય તત્વ છે, એક જ છે, એની અંદર બીજું કોઈ પણ ભાગ નથી. એટલે આપણે હંમેશા કઈ સજાતીય, વિજાતીય, સ્વગત ભેદ રહિત એકમ. અને બોલવા વાળું કોણ છે? તો કે શ્રુતય પ્રમાણ. જેવી રીતે કલર જોવા માટે આંખ પ્રમાણ છે, શબ્દ સાંભળવા માટે કાન એ પ્રમાણ છે, સૂંઘવા માટે નાક પ્રમાણ છે, ટેસ્ટ લેવા માટે જીભ પ્રમાણ છે, ટચ માટે આપણી સ્પર્શ એ પ્રમાણ છે. એવી જ રીતે આત્મજ્ઞાન માટે શ્રુતય પ્રમાણ. આત્મજ્ઞાન માટે શ્રુતિ કેવું છે? તો કે પ્રમાણ છે. અને એ જે કે છે એ સાચું જ છે. આ એશા વેદાંત સિદ્ધાંત નિરુક્તિ. આખે આખો નિચોડ ઇવન વિવેક ચૂડામણીનો પણ કયો છે? તો કે અહીંયા છે માત્ર ચૈતન્ય તત્વ છે, કોઈ ભાગ નથી, કોઈ ખંડ નથી. એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ સર્વવ્યાપ્તમ અહમ તેષા ત્વત ન ભિન્ન. હું એનાથી જુદું નથી. એ સમજણનું નામ શું છે? તો કે મોક્ષ. અને કહી શકાય કે અહીંયા ગુરુજીએ એનો ઉપદેશ પૂરો કર્યો, વિવેક ચૂડામણી. છેલ્લું એશા નિરુક્તિ વેદાંત સિદ્ધાંત. તો આ એકવાર આપણે જોઈ લઈએ, આનું બધે છૂટી પાડીએ તો એશાનો અર્થ થાય ધીસ વન, આ છે વેદાંત સિદ્ધાંત નિરુક્તિ. આપણે શું કે ટૂંકમાં બ્રીફ એક્સપ્લેનેશન, ટૂંકની અંદર સમજણ, કે વિધિન બ્રીફ એક્સપ્લેનેશન, ટૂંકમાં જે સમજણ આપે છે. અને કઈ સમજણ છે? તો કે બ્રહ્મ એવ જીવ. બ્રહ્મ ને જીવ બંને કેવા છે? તો કે સરખા છે. સકલમ જગત, આખે આખું જગત પણ કેવું છે? તો કે બ્રહ્મ એવ. એટલે ત્રણે ત્રણ, જીવ, જગત અને બ્રહ્મ બધા કેવા છે? તો કે બ્રહ્મ એવ, ચૈતન્ય તત્વ એવ. અને એની અંદર અખંડ રૂપ સ્થિતિ. ઊંઘતા જાગતા વ્યવહાર કરતા આપણો મન આ જ સ્થિતિમાં રહે કે આખી આખું જગત સાથે હું વ્યવહાર કરતો કે કરતી નથી. હું વ્યવહાર કોની સાથે કરું છું? તો કે ઈશ્વર સાથે કરું છું. મારી સામે છે બ્રહ્મ જ છે. તો એવી સ્થિતિમાં જે વ્યક્તિ રહે છે એને જ કહેવાય મોક્ષ. અને કેટલા બ્રહ્મ છે? તો કે બ્રહ્મ અદ્વિતીય. એમાં બીજું બ્રહ્મ છે જ નહીં, એક જ એવું બ્રહ્મ છે. અને એના માટે શ્રુતિ એવ પ્રમાણ. શ્રુતિ, ઉપનિષદ કે વેદો શું છે? તો કે પ્રમાણ છે. અને મને સ્વીકાર છે, હું સ્વીકારું છું. એટલે કે ગુરુજીએ જે પણ ઉપદેશ આપવો હતો, ઇટ ઇઝ બીન ગિવન. હવે વારો કોનો છે? તો કે શિષ્યનો. એટલે કે હવે પછીના શ્લોક છે એ કોણ બોલે છે? તો કે લગભગ શિષ્ય બોલે. કારણ કે ગુરુજીએ જે બોલવું હતું એ બોલાય ગયું. ધન્યોહમ, ધન્યોહમ ધર્મક્ષે, ધન્યોહમ કૃતકૃત્યોહમ વિમુક્તોહમ ભવગ્રહાત નિત્યાનંદ સ્વરૂપોહમ પૂર્ણોહમ ત્વદનુગ્રહાત. હવે જ્યારે આખો ઉપદેશ, કારણ કે છેલ્લું નિરુક્તિ એ પૂરી થઈ ગઈ. એટલે હવે શિષ્ય બોલે છે કે હું કેવો છું? તો કે હું ધન્ય. હું કહેવાય ને કે આઈ એમ બ્લેસ્ડ, ઇંગ્લિશમાં કહેવાય કે હું ખરેખર નસીબદાર છું. ધન્યનો અર્થ આઈ એમ બ્લેસ્ડ, હું નસીબદાર છું. કૃતકૃત્ય અહમ, બધી જગ્યાએ અહમ અહમ છે. હું કેવો છું? તો કે કૃતકૃત્ય. કૃતકૃત્યનો અર્થ થાય કે જે પણ કરવાનું હતું એ જેને કરી નાખ્યું છે, એકોમ્પ્લિશમેન્ટ. જે હું ઈચ્છતો તો તમારી પાસેથી, એ બધું જ કૃતકૃત્ય, એ બધું જ મારાથી હવે થઈ ગયું છે. એટલે અહમ કૃતકૃત્ય. પછીનો નીચે જોઈએ, અને શિષ્ય કીધું નિત્ય આનંદ, નિત્ય આનંદ સ્વરૂપ અહમ. ખરેખર મારું પોતાનું વાસ્તવિક સ્વરૂપ કેવું છે? તો કે નિત્ય આનંદ. નિત્ય આનંદનો અર્થ થાય, જે આપણે છેલ્લી વાર જોઈ શકીએ કે જેને જ્ઞાન છે કે હું
સત્ય જ્ઞાનમ અનંતમ. હું સત્ય સ્વરૂપ છું, હું જ્ઞાન સ્વરૂપ છું, અને સત્ય અને જ્ઞાન કેવું છે તો કે અનંત. સત્યનો અર્થ થાય એક્ઝિસ્ટન્સ, અસ્તિત્વ. જ્ઞાનનો અર્થ થાય ચૈતન્ય તત્વ, જ્ઞિત. અને અનંતનો અર્થ થાય વસ્તુ, દેશ અને કાલ. અબાધિત એ હું છું, એટલે જે સમય સાથે બંધાયેલું નથી એ નિત્ય. જે કોઈ જગ્યા સાથે બંધાયેલું નથી એ સર્વત્ર સર્વવ્યાપક. અને કોઈ વસ્તુ સાથે નથી બંધાયેલું એકમ. હવે જેને આવું હોય કે હું છું જ, એ હંમેશા પોતાની જાતને શું માને તો કે આનંદ. આનંદનો અર્થ આપણું જે ટ્રાન્સલેશન કરે કે આઈ એમ હેપી એવું નહીં, પણ આનંદનો અર્થ થાય આઈ એમ જસ્ટ, આઈ નો કે આઈ એમ એવરીથિંગ. આનંદ સ્વરૂપ પૂર્ણ અહમ. હું કોણ છું તો કે પૂર્ણ. જે મેં કીધું તો આપણે હમણાં જોયું પૂર્ણમદ પૂર્ણમિદમ. આખું જગત છે કેવું છે તો કે ચૈતન્ય તત્વ છે, જે એક કહેવાય ને કે અણુ માત્ર પણ એવી જગ્યા નથી કે જ્યાં કોન્શિયસનેસ નથી. એ રીતે અહમ પૂર્ણ, એટલે કે પૂર્ણનો એક થાય પૂરયતી સર્વ. જેને આખા જગતને ચૈતન્ય તત્વથી ભરી દીધું છે. પૂરયતી સર્વમ ઇતિ પૂર્ણ. મેં ચૈતન્ય તત્વથી, મને ખબર છે હું સર્વવ્યાપક છું. અને આવી બધી તને ખબર ક્યાંથી પડી? શિષ્યને એવું પૂછે એટલે એને કીધું ત્વત અનુગ્રહાત. ત્વત તમારી કૃપાથી, અનુગ્રહાત તમારી કૃપાથી, તમારા આશીર્વાદથી મને આ બધું જ જ્ઞાન થયું કે હું ધન્ય છું, હું કૃતકૃત્ય છું, નિત્ય આનંદ સ્વરૂપ છું અને પૂર્ણ છું. અને આવું જાણવાથી હવે મને ખાતરી થઈ કે હું કોણ છું તો કે વિમુક્ત અહમ ભવગ્રહાત. છેલ્લું આપણે લઈ શકીએ. ભવનો અર્થ થાય સંસાર. ભવતી ભવતી ઇતિ ભવઃ સંસાર. ગ્રહાતનો અર્થ થાય બોન્ડેજ, બંધન. ભવગ્રહાતનો અર્થ થાય સંસારના બંધમાંથી અહમ વિમુક્ત. હવે હું છૂટું થઈ ગયું, હું છૂટી થઈ ગઈ, કારણ કે મને ખબર છે કે હું એમાં, હું શરીર નથી, હું મન નથી, હું કેવું છું તો કે વ્યાપક ચૈતન્ય. એટલે કે ખરેખર આ લાઈન પહેલા આવે કે હે ગુરુજી, ત્વત અનુગ્રહાત તમારી કૃપાથી, તમારા આશીર્વાદથી કે તમારી દયાથી, જે આપણે નામ દઈએ ત્વત અનુગ્રહાત. હવે આપણે એનો ધારો કે જોઈએ તો ત્વત અનુગ્રહાત, because of your blessings. ત્વત નો તો થાય તમારા આશીર્વાદથી અહમ ધન્ય. પેલું ધન્યોહમ, અહમ ધન્ય નો અર્થ થાય હું ખરેખર કેવો છું તો કે નસીબદાર, બ્લેસ્ડ ઇંગ્લિશમાં કે હું આશીર્વાદ સ્વરૂપ છું એમ બોલતા હશે પણ બ્લેસ્ડ, પણ એના કરતા કે હું ખરેખર નસીબદાર છું. અહમ કૃતકૃત્ય. હવે મને એવી એક ફિલિંગ નથી થતું હું આ કર નાખું, આ કર નાખું. મને એમ થાય કે એવરીથિંગ લેટ, જાણે કે બધું થઈ ગયું છે, કોઈ અંદરથી પ્રેશર નથી. માણસો અંદરથી એક પ્રેશર આવે, તું આ બોલ આ કરી નાખ, તો માણસો બધા જોવે. અહમ કૃતકૃત્ય, હું કેવું છું કે ટોટલ એકોમ્પ્લિશ્ડ. હવે કોઈ પણ કરવાની મને ઈચ્છા નથી. અહમ નિત્યાનંદ સ્વરૂપ. હું હંમેશા આનંદ સ્વરૂપ છું, કાયમ માટે, નિત્ય. કારણ કે આઈ એમ નોટ બાઉન્ડ બાય ટાઈમ. હું સમય સાથે બંધાયેલું નથી, એટલે હંમેશા આનંદ સ્વરૂપ. અને અહમ પૂર્ણ. પૂર્ણ સર્વવ્યાપક, પૂર્ણ. પૂર્ણનો અર્થ થાય નથિંગ ટુ બી ડન નાઉ. હું પૂર્ણ છું. અને છેલ્લે એને કીધું ભવગ્રહાત, આ સંસાર રૂપી બંધનથી અહમ વિમુક્ત. ભવગ્રહાત અહમ વિમુક્ત. એટલે કે સંસાર આપણે કહીએ ને ભવસાગર, આપણે ભવસાગર કહીએ એટલે ભવનો અર્થ થાય થવું. અહીંયા ભવનો અર્થ થાય બીંગ, બીકમ. કોઈ પણ માણસોને આપણે કહીએ ને કે તારે શું થવું છે, એમ જ પૂછીએ આપણે શું થવું છે. બિચારો નાનું છોકરો એમ કે ડોક્ટર થવું, ફલાણું થવું. એટલે કાંઈક ને કાંઈક થવું જ હોય, એને કહેવાય ભવ. આઈ વુડ લાઈક ટુ બીકમ, મારે આ થવું છે, આ થવું છે. પણ જેના મગજમાંથી નીકળી ગયું છે એ થવું ઇઝ ઇક્વલ ટુ સંસાર.
મારે આ કરવું છે, મારે આ થવું છે, મારે આ બની જવું છે, પણ જેના મનમાંથી આ બધું પ્રેશર નીકળી ગયું છે, મારે કાંઈ થવાની જરૂર નથી, હું તો પોતે જ છું, એને કહેવાય ભવગ્રહાત, સંસાર રૂપી બંધનમાંથી અહમ વિમુક્ત. હું કેવો થઈ ગયો છું? તો કે છૂટો થઈ ગયો છું, મારે બીજી કાંઈ જરૂર નથી. એટલા માટે ગુરુજીને શું કે છે? તો આઈ એમ થેન્કફુલ ટુ યુ, હું તમારો અત્યંત આભારી છું. હજી 5 મિનિટ છે, જોઈ લઈએ. આ 103મો શ્લોક છે. ડિટેલ કાલે જોઈ. સ્વરાજ્ય સામ્રાજ્ય વિભૂતિરેષા ભવત કૃપા શ્રી મહિમ પ્રસાદાત પ્રાપ્તા મયા શ્રી ગુરવે મહાત્મને નમો નમસ્તેસ્તુ પુનર્નમોસ્તુ. શિષ્ય જ બોલે છે, અને શિષ્ય શું બોલે છે? તો કે પુનઃ નમોસ્તુ, હું વારંવાર તમને નમન કરું છું. નમો નમસ્તેસ્તુ, અસ્તુ ન થાય, હું કરું છું. લેટ ઇટ બી, એનો અર્થ લેટ ઇટ બી. નમો નમસ્તે, હું વારંવાર તમને શું કરું છું? તો કે પ્રણામ કરું છું. અને એક ગુરુજીને કહે છે કે શ્રી ગુરવે મહાત્મને નમઃ, હું મારા ગુરુજીને હું શું કરું છું? તો પ્રણામ કરું છું. અને ગુરુજી કેવા છે? તો કે મહાત્મા. હંમેશા નમઃ શબ્દ સાથે જે પણ શબ્દ જોડાયેલો હોય એ હંમેશા ચોથી વિભક્તિ લે. એટલે ગુરુવે પણ ચોથી વિભક્તિ, મહાત્મને પણ ચોથી વિભક્તિ. એને હું શું કામ પ્રણામ કરું છું? તો એને પછી એને કીધું મયા પ્રાપ્ત, એની ડિટેલ આપણે કાલે જોઈશું, પણ મયા પ્રાપ્ત, મારા દ્વારા પ્રાપ્ત થઈ ગયું છે. અને શું પ્રાપ્ત થયું છે? તો કે સ્વરાજ્ય સામ્રાજ્ય વિભૂતિ એશ. બધા માણસો નાના નાના રાજ્ય માટે, નાની નાની જગ્યા માટે, નાની નાની પોઝિશન માટે કહેવાય ને જાત જાતના તિકડમ કરતા હોય, પ્રાપ્ત કરવા માટે મહેનત કરતા હોય, પણ મને તો સ્વરાજ્ય, પોતાનું રાજ્ય છે ને એનું જ સામ્રાજ્યનો હું કોણ છું? તો કે એમ્પરર. આખે આખા જગત રૂપી સામ્રાજ્યનો હું કોણ છું? તો કે રાજા છું. અને એશા વિભૂતિ, આ મારી ગ્લોરી છે. જેવી રીતે કોક એમ કે હું પોરબંદર સ્ટેટ નો રાજા છું, તો એ માણસો ગર્વ કરતા હોય કે પોરબંદર સ્ટેટ નો રાજા. આ કે હું તો સ્વરાજ્ય સામ્રાજ્ય, આખે આખું જે સ્વરાજ, આખે આખું જગત છે એનું જે સામ્રાજ્ય છે એનો હું કોણ છું? તો કે રાજા છું. આઈ થિંક એત્રીય ઉપનિષદની અંદર એક આવે છે કે એક વ્યક્તિ અહમ વૃક્ષસ્ય રેરિવા, જે કોણે સાંભળ્યું હોય, કીર્તિ પૃષ્ઠંગિરેરિવા, એની અંદર જે ત્રિશંકુ નામના ઋષિ છે. ત્રિશંકુ એટલે પેલા વિશ્વામિત્ર વાળા ત્રિશંકુ નહીં, પણ એક ત્રિશંકુ વાળા ઋષિને આત્મજ્ઞાન થયું. અને આત્મજ્ઞાન થયા પછી બોલે છે કે આખે આખા જગતને કોણે બનાવ્યું છે? તો કે મેં બનાવ્યું છે. અહમ વૃક્ષસ્ય રેરિવા, આખે આખા જગતનો બનાવવા વાળો કોણ છું? તો કે હું છું. અહમ કીર્તિ પૃષ્ઠંગિરેરિવા, મારી કીર્તિ છે આખે આખા જગતમાં છે. કારણ કે આખે આખા જગતરૂપી સામ્રાજ્યનો હું કોણ છું? તો કે હું રાજા છું. કારણ કે હું ચૈતન્ય તત્વ છું. એની અંદર કઈ બોસ્ટિંગ કે અભિમાન સહિત નથી બોલતા, પણ એક એક્સપ્લેનેશન, એક કહે ને એક્સપ્લેનેશન, આનંદ થઈ જાય કે આવો આખું જગત તો હું જ છું, એવું જે થાય એના પછીનું આ છે એક વાક્ય કે આખે આખા જગતમાં હું જાણે કે શું છું? તો કે રાજા. ઇતિ વિભૂતિ, એશા વિભૂતિ, આ મારી ગ્લોરી છે, આ મારી વિભૂતિ છે એશા. પણ કોક કે તને પ્રાપ્ત ક્યાંથી થઈ? કોણે તને આપી? એટલે એને કીધું ભગવત કૃપા શ્રી મહિમ પ્રસાદાત. ભગવત કૃપા નો અર્થ થાય ઈશ્વરની કૃપા અને શ્રી મહિમ ગુરુજીના પ્રસાદથી. પ્રસાદાત નો અર્થ થાય એની કૃપાથી, એના આશીર્વાદથી, એની પ્રસન્નતાથી મને આ જ્ઞાન પ્રાપ્ત થયું છે કે હું કોણ છું? તો કે સર્વવ્યાપક બ્રહ્મ. અને હવે બધા પછીના બધા જ શ્લોક છે એ ખરેખર ગુરુજીને થેન્ક્સ કે છેક સુધી તમે મને આપ્યું છે એના માટે હું તમારો આભારી છું, આભારી છું. હવે મારે બીજું કાંઈ નથી જોતું, મારે જગતની અંદર પણ બીજું કાંઈ પ્રાપ્ત નથી કરવું. પણ આની ડિટેલ છે એ આપણે આવતીકાલે. એની ક્વેશ્ચન? હરિઓમ માતાજી, હું કાલે યુટ્યુબ ઉપર જોઈશ, કાલે હું નથી એટલે.
કશો વાંધો નહીં, નો પ્રોબ્લેમ. યુટ્યુબ ઉપર જોઈ લઈશ. હા હા, કશો વાંધો નહીં. માં હાજી. હા. શ્લોક 488 માં કૃત્ય શબ્દ જરા મને સમજાણો નથી, થોડું પ્રકાશ કરો. કૃત્યનો અર્થ થાય કરી લીધેલું, કૃતનો અર્થ થાય કરેલું, કૃત્યનો અર્થ થાય ધારો કે આપણે કહીએ ને કર્તવ્યનો અર્થ શું થાય? કરવું જ જોઈએ. એવી રીતે કૃત્યનો અર્થ થાય કરી લીધેલું, કરવું જ જોઈએ, પણ કૃતકૃત્ય જે કરવાનું હતું કરી લીધેલું જ છે, કૃતકૃત્ય. મારો પ્રશ્ન છે, હાજી બોલો. હા, આપણે મતલબ મેં તો પ્રેક્ટિસ ચાલુ કરી છે કે હું બ્રહ્મ છું, ये विचार करवानो, जे भी व्यवहार थाय छे ये शरीर ने के साथ होता है, शरीर के साथ व्यवहार होता है, कोई भी XYZ के साथ में जब कोई इंसिडेंस हो जाता है उस टाइम में एकदम से ख्याल नहीं आता है कि वो शरीर के साथ में उसका ताल्लुक है, आत्मा के साथ में नहीं है। पर कभी कभी ऐसा भी अनुभव होता है कि ये तो शरीर को बोल रहे हैं, आत्मा को तो नहीं बोल रहे हैं, आत्मा तो नित्य शुद्ध बुद्ध मुक्त है ये तो। पर जब कभी सपोज कि अगर सिर दर्द हुआ तो वो हमारा तादात्म्य शरीर के साथ तो होता है, तो पेन भी होता है, तो तब वो स्वीकार करना मुश्किल हो जाता है कि मैं ब्रह्म हूँ। साक्षी भाव से कई बार सोचती हूँ कि ऐसा देखने का, पर कभी कभी ऐसा, ये तो एग्जाम्पल एक दिया शरीर मतलब सिर दर्द का, दूसरे भी कोई मांदगी आती है तो तब तादात्म्य शरीर के साथ हो जाता है, तो तब कैसे करने का? नहीं, ये सब लिखा है, ये किसके लिए है? One who knows I am definitely only consciousness. It is written for that person. We are still not have that, that sthiti. So whenever this problem occurs, जब भी ऐसा कोई आता है, तब whatever remedies is available, we have to do. If his headache is there, so we have to take medicine. नहीं, वो तो ठीक है, मेडिसिन तो लेंगे, पर उस टाइम में बिफोर टेकिंग मेडिसिन वो पेन तो होता ही है। हाँ, होता ही है, वो तो होता है, इवन रमण महर्षि को भी होता होगा, लेकिन he can separate himself from body. वो कक्षा पे थे, हम इतनी कक्षा पे नहीं, we have to accept. So नहीं है तो what we have to do? So whatever remedies are available, we have to take. And then we can keep on telling our mind, okay, this is, I am not this body, so one day it will come. So 100% we can keep separate ourselves from body mind sense complex, but until then we have to do what is to be done. Okay. પણ રેણુબેનના પ્રશ્ન સાથે પૂરકમાં પણ જે બેને જે વાત કરી કે પ્રેક્ટિસ કરી છે શરૂ એટલે આ બધું થાય છે, પણ એ બધું નિધિધ્યાસનના સ્વાધ્યાયને કરવાથી એક ફાયદો થયો છે અમને બધા સાધકોને મોટામાં, કે જે પેઇન થતું હતું અથવા તો જે બીજા દુઃખો થતા હતા એમાં ઘણી રાહત છે, ઘણો ફેર છે કે જે ઇન્સિડન્ટ થતા હતા ને જે અમે સહન કરતા હતા અથવા તો જે દુઃખ થતા હતા કે જે અનુભવ કરતા હતા એમાં ઘણી રાહત છે, ઘણો. માઇન્ડ એમાં એકદમ પીસ મળે છે આપણને. હા, જ્યારે બધું કરીએ ને मन शांत हो जाता है इसमें. हाँ, गुस्सा नहीं आता. हाँ, यस. So it's good. So we all are on the way, we will reach the destination. માતાજી હિન્દીમાં બોલો ને. એટલે હું હંમેશા એમ કહું છું, ઇંગ્લિશમાં એક વાક્ય છે, but I will translate. If the destination is the best, then journey is also beautiful. So we should not wait for the destination. We can enjoy also this journey. તો આ પેઇન માંથી તમને થોડીક મજા આવે છે કે આ બધું નિધિધ્યાસન કરવાથી we have less pain. એ બધામાંથી જે મજા આવે છે is beautiful. આ સારામાં સારી યાત્રા છે. એવું જરૂરી નથી કે ઘણીવાર દર્દને જોઈને પછીથી પણ આમ યાદ આવે તો હસવું આવી જાય કે આપણે આવી ઘણીવાર એવું બી થાય. હા, બરાબર. આ ભૂલ કરી થોડી વાર પછી માટે લાઈટ થાય, પણ એ સમય નથી થતું, પણ એ સમય ઓછો થતો જશે. હા, more we practice, no, this all જ્ઞાન. એટલે આપણે જેમ પ્રેક્ટિસમાં ઉતારશું, જ્યારે એવું ઇન્સિડન્ટ પ્રસંગ બને ત્યારે કેવું કે ભાઈ શરીરનું છે, આપણું નથી, બહુ દુઃખી થવાની જરૂર નથી, એવું પ્રેમથી મનને સમજાવતું રહેવું, તો ધીમે ધીમે એ ઓછું તો દુઃખ આપશે જ, આપણને પેઇન આપે. અને ખાસ કરીને શારીરિક પેઇન કરતા ઇમોશનલ પેઇન બહુ હોય છે, અંદર જે આઘાત લાગે ને એ પેઇન આપણને ઓછું લાગે.
બોલો ક્રાંતિબેન. હા. ના ના બસ બહુ દાડા પછી તમારા દર્શન થયા. અમે લગ્નમાં બિઝી હતા બધા. નો પ્રોબ્લેમ. ચલો તો પૂર્ણ બધા કરશું. મસ્ત પૂજા જોઈ નવરાત્રીની બહુ જ મજા આવી. હા હા. બધા મહેમાનોને બતાવી, બધા ખુશ ખુશ થઈ ગયા. ક્યાં છે આશ્રમ મેં? પોરબંદરમાં છે, હું બી નથી ગઈ હજુ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ માં.